એટલે જણાવું, શરૂઆતના તબક્કે મળતી અસફળતા સફળ જીવનનો આધાર બની જાય. શરૂઆતના તબક્કે મળતી સફળતા કેટલાક સંજોગોમાં, કેટલાક વ્યક્તિઓ માટે બરબાદ જીવનનો આધાર બની જાય છે. અને એક અંશનમાં તમે જુઓ કે જ્યારે કોણ છોકરાનું નામ વૈભવ સૂર્યવંશી, તો એણે સેન્ચુરી મારી, આ કર્યું, બધા બહુ 6-7 મોઢા રાખીને વખાણ કરી રહ્યા છે. હું નહીં કરી રહ્યો. શરૂઆત મને સારી લાગી, બસ આટલું મને દેખાણું. એ 24મા વર્ષે ભારતની ટીમમાં હશે અને એ કન્ટિન્યુ રમતો હશે તો હું એને સફળ માનીશ. આ શરૂઆતના તબક્કાની સફળતા છે, એના માટે ઘાતક પુરવાર થઈ શકે. એનો સમય અત્યારે સંઘર્ષનો છે, સિદ્ધિનો નહીં. સાધનાના સમયે જો સિદ્ધિ મળી જાય ને તો સાધનામાં એવી બાધા ઊભી થાય કે જે કોઈ દિવસ પાછી સાધનામાં તમને બેસવા ના દે. ખોટી વાત તો નહીં મારા છોકરાઓ? અને એટલે સચિન જેવા ભાગ્યશાળી વ્યક્તિને છોડી દઈએ. મને બતાવો ને, 14-15 વર્ષની ઉંમરે ટીમમાં આવેલો વ્યક્તિ 15-20 વર્ષ સુધી ભારતની ટીમમાં રહ્યો હોય. એક પણ પ્લેયર છે સચિન સિવાય? નહીં. પાકિસ્તાનની ટીમમાં હેલા જાઓ, ઓસ્ટ્રેલિયાની ટીમમાં હેલા જાઓ, ઇંગ્લેન્ડની ટીમમાં હેલા જાઓ, તમે હેલા જાઓ બધાની ટીમમાં. પાકિસ્તાનમાં એક હસન રઝા કે એવો કરીને આવેલો, સચિનના સમયની હારોહાર 15 વર્ષનો છોકરો 3000 રન નહીં વન ડેમાં, એટલો ટાઈકો જ નહીં. બાકી સમજાય? અને આપણા વીરુભાઈ, વિરાટ કોહલી સાહેબ 18 વર્ષની ઉંમરે ટીમમાં આવ્યા. અત્યારે એ ન જાય એના માટે બધા એ લોકો આંદોલન કરી રહ્યા છે. એ ટીમ નહીં છોડતા. પ્રવેશ કરો તો પૂરી તૈયારી અને પૂરી સાધના, પછી અધૂરી સાધનાએ ઉતરી ગયા. ઉતરવાની છૂટ છે, રણજી ટ્રોફી રમવી પડશે, આ કરવું પડશે, પરંતુ એ બધી સાધના, માની લો આપણે જીપીએસસી તૈયાર કરીએ છીએ, પ્રિલિમિનરી આપવી પડશે, પરંતુ અધૂરી સાધનામાં જો પ્રિલિમિનરી પાસ થઈ ગયો, મારા બધા 3 મેન્સ 4 મેન્સ જ્યાં સુધી તમે આપશો ને ત્યાં સુધી પાસ નહીં થાવ. બાકી સમજાય છે? કારણ કે અપૂરતી સાધના હતી એટલે પ્રિલિમિનરીમાં તો હુડુટ કરીને દોડ લાગ્યા, રાઈટ, પાસ થઈ ગયા. પછી મેન્સ નીકળ્યું જ નહીં, કારણ કે 3 મહિનાની તૈયારીમાં નીકળશે નહીં. પછી શું થશે? એસટીઆઈ છે, હા, ડીવાયએસઓ છે, હા, 2-3 મેન્સ એવી આપશો, આમાંથી કંઈક ગોઠવાઈ જશો. જેવા ગોઠવાઈ ગયા, તમે તમારા ડેપ્યુટી કલેક્ટર બનવાની પ્રક્રિયામાં પોતાના જ પગમાં પોતે બેડી